હેમેન્દ્રભાઈ મહેતા અને વિજયભાઈ જે નાનપણથી મને એમના અંદર રહીને એટલું બધું શીખવા મળ્યું છે. હરેશ મહેતા એટલે મનીષભાઈના સસરા, અને ખરેખર એ ત્રણેયને હું સેલ્યુટ કરું છું. વિજયભાઈનો એક દાખલો કહું, કપોળ એકતા ગ્રુપની સ્થાપના કરી એટલે મારા બનેવી હિતેશભાઈ મહેતા સાવરકુંડલાવાળા ઘાટકોપર રહે છે. એમની ભાભી એમને એક કેન્સર આવ્યું હતું. ફોર્ટિસ હોસ્પિટલ મુલુંડમાં 36 લાખ બિલ હતું. એટલે મેં હરેશભાઈ સંઘવીને કીધું કે તું વિજયભાઈ પારેખની વાત કરે છે. એટલે મેં ભાભી જોતી કરીને ફોન કર્યો કે મેં તમારો અપડેટ આપ્યું છે. મને સામેથી વિજયભાઈ પારેખ વિજય અને પરેશ જયનાગના અમરેલી વાળા કહેવાય રામલક્ષ્મણની જોડી છે. એ લોકોએ મને સામેથી વિજયભાઈ ફોન કર્યો કેટલો ખર્ચો છે. મેં 36 લાખ છે. કેટલા પૈસા ભેગા થયા? 4 લાખ પાછળ ગયા. એપ્લિકેશન આપી દે કપોળ એકતા ગ્રુપની, અને મેં જે બી એપ્લિકેશન આપી 4 દિવસ પછી બેનનું મૃત્યુ થઈ ગયું. આ કપોળ એકતા છે. 4 દિવસમાં કપોળ એકતા ગ્રુપને આખા કપોળ એકતા ગ્રુપને બધાનો આભાર માનું છું કે આવા સારા કામ કરે છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય નાગા.